આજરોજ અમદાવાદ ખાતે મળેલી સિનિયર સિટીઝન ફેડરેશન ગુજરાત રાજ્યની મીટિંગમાં ધનસુરા પ્રદેશ સિનિયર સિટીઝન ટ્રસ્ટના હોદ્દેદારો પ્રમુખ પટેલ ગોવિંદભાઈ એસ, ઉપપ્રમુખ પટેલ બાબુભાઈ વી, પ્રવાસ મંત્રી શ્રી મુળજીભાઈ એમ પટેલ અને મંત્રી ગોવિંદભાઈ શામળભાઈ પટેલનું ગુજરાત રાજ્ય સિનિયર સિટીઝન ફેડરેશન અમદાવાદ ટાગોર હોલ પાલડી ખાતે સારી કામગીરી બદલ અને 500 ઉપરાંત સભ્યો ધરાવતું સક્રિય ટ્રસ્ટ હોવાથી તારીખ 30/4/2025ના રોજ સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં વડેલ સિનિયર સિટીઝનનું સામાજિક અપમાન, આર્થિક તંગી તેમજ પરિવાર દ્વારા થતી કનડગત અને પરેશાનીની ચર્ચા થઈ હતી। સરકારમાંથી સિનિયર સિટીઝનોને ઓછામાં ઓછું માસિક ₹3000 આર્થિક રકમ પેન્શન રૂપે મળે તેમજ કોઈપણ જગ્યાએ લાઇનમાં ન ઊભા રખાતા પહેલી પસંદગી સિનિયર સિટીઝનોને આપવી અને બીજું કે એસટી બસ તેમજ રેલવે અને વિમાનની મુસાફરીમાં કન્સેશન મળે તે માટેના ઠરાવો પણ કરવામાં આવ્યા, જેમાં ધનસુરા પ્રદેશ સિનિયર સિટીઝનના હોદ્દેદારો હાજર રહેતા રાજ્યના ફેડરેશનના હોદ્દેદારોએ જાહેર મંચ ઉપર અભિનંદન આપ્યા હતા। રિપોર્ટર ભરતભાઈ ઠુમર, અમદાવાદ। ધનસુરા પ્રદેશ સિનિયર સિટીઝન ટ્રસ્ટના સભ્યોને વિનંતી કે તેઓ આગળ આવી જાય। રાજુભાઈ ગોહિલ, સિનિયર સિટીઝન મંડળ ગોતા, સિનિયર સિટીઝન મંડળ ગોતાના સભ્યોને વિનંતી કે તેઓ સ્ટેજ પાસે આવી જાય। આજની આ સભામાં મ્યુનિસિપલ શિક્ષક પંચના મંડળના સભ્યો પ્રમુખ શ્રી બાબુભાઈ હાજર છે, તેઓનો આ સભા આભાર માને છે। રોટરી ક્લબના પ્રમુખ બિપિનભાઈ અને લલિતભાઈનો પણ આભાર માને છે। થેન્ક યુ। રાઈસ પર વિરાજમાન મહાનુભાવો, જુદી જુદી ક્લબોના પ્રમુખો, સખત ભાઈઓ અને બહેનો, અહીં આપણે જુદા જુદા ક્લબોનું સન્માન સમારોહ જોયો તો લગભગ અમદાવાદ અને ગાંધીનગરની જે ક્લબો ઉપસ્થિત છે, જ્યારે લગભગ મેં જોયું કે ગુજરાતનું જે ગામડા લેવલનું ગણાય કે અમારું તાલુકો પ્રેસ છે, પણ ગામડા લેવલનું ગણીએ તો આ ધનસુરા પ્રદેશ સિનિયર સિટીઝનની જ આજે હાજરી છે। ગયા માર્ચની 29 તારીખે અમારું જે સિનિયર સિટીઝન ટ્રસ્ટ છે એ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા ગુજરાતનું ફેડરેશન ચાલે છે, એવું ફેડરેશન ચાલે છે, તો 29 તારીખે ભીખુદાન ભાઈ ગઢવીનો સરકારશ્રીની સહાયથી લોક ડાયરાનું આયોજન કરેલું। ત્યારે જ આપણે આ સિનિયર સિટીઝન ફેડરેશન ગુજરાતના 2 પ્રતિનિધિ આવેલા અને આમંત્રણ આપેલું કે તમે એક અમે આવું આયોજન કરવા માંગીએ છીએ, તમે ઉપસ્થિત રહેજો। એટલે અમે આજે 100 કિલોમીટર દૂરથી અહીં ઉપસ્થિત થયા છીએ। અમારું આ ધનસુરા ફેડરેશન 2001થી ચાલે છે, એટલે લગભગ 25 વર્ષ થયો। અમે બધા નવી ટીમ 2018થી આવ્યા, કારણ કે અમારા અગાઉના બધા 85 વર્ષની આસપાસના થયા, એટલે ઉંમરના કારણે બધું છોડી દીધું અને પછી અમે સંભાળ્યું અમારું ફેડરેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં નોંધાયેલું છે અને ધનસુરા પ્રદેશ સિનિયર સિટીઝન ટ્રસ્ટના સભ્યોને વિનંતી કે તેઓ આગળ આવી જાય। રાજુભાઈ ગોહિલ, સિનિયર સિટીઝન મંડળ ગોતા, સિનિયર સિટીઝન મંડળ ગોતાના સભ્યોને વિનંતી કે તેઓ સ્ટેજ પાસે આવી જાય।
આજની આ સભામાં મ્યુનિસિપલ શિક્ષક પંચના મંડળના સભ્યો પ્રમુખ શ્રી બાબુભાઈ હાજર છે. તેઓનો આ સભા આભાર માને છે. રોટરી ક્લબના પ્રમુખ બિપિનભાઈ અને લલિતભાઈનો પણ આભાર માને છે. થેન્ક યુ. રાઈસ પર બિરાજમાન મહાનુભાવો, જુદી જુદી ક્લબોના પ્રમુખો, સખત ભાઈઓ અને બહેનો, અહીં આપણે જુદા જુદા ક્લબોનું સન્માન સમારોહ જોયો તો લગભગ અમદાવાદ અને ગાંધીનગરની જે ક્લબો ઉપસ્થિત છે, જ્યારે લગભગ મેં જોયું કે ગુજરાતનું જે ગામડા લેવલનું ગણાય કે અમારું તાલુકો પ્રદેશ છે, પણ ગામડા લેવલનું ગણીએ તો આ ધનસુરા પ્રદેશ સિનિયર સિટીઝનની જ આજે હાજરી છે. ગયા માર્ચની 29 તારીખે અમારું જે સિનિયર સિટીઝન ટ્રસ્ટ છે એ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા આ ગુજરાતનું ફેડરેશન ચાલે છે, એવું ફેડરેશન ચાલે છે. તો 29 તારીખે ભીખુદાન ભાઈ ગઢવીનો સરકારશ્રીની સહાયથી લોક ડાયરાનું આયોજન કરેલું. ત્યારે જ આપણે આ સિનિયર સિટીઝન ફેડરેશન ગુજરાતના 2 પ્રતિનિધિ આવેલા અને આમંત્રણ આપેલું કે તમે એક અમે આવું આયોજન કરવા માંગીએ છીએ, તમે ઉપસ્થિત રહેજો. એટલે અમે આજે 100 કિલોમીટર દૂરથી અહીં ઉપસ્થિત થયા છીએ. અમારું આ ધનસુરા ફેડરેશન 2001થી ચાલે છે, એટલે લગભગ 25 વર્ષ થયો. અમે બધા નવી ટીમ 2018થી આવ્યા, કારણ કે અમારા અગાઉના બધા 85 વર્ષની આસપાસના થયા, એટલે ઉંમરના કારણે બધું છોડી દીધું. અને પછી અમે સંભાળ્યું અમારું ફેડરેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં નોંધાયેલું છે